اللعين الرجيم بسم الله الرحمن الرحيم اللهم أجل لوليك الفرج. મદ્રેસા સેન્ટર ઓફ એક્સલન્સના માનવંતા પ્રમુખ સાહેબ અલહાજ નૌશાદભાઈ મેરાલી તેમજ હાજર રહેલા રિસ્પેક્ટેબલ પ્રોફેસર, સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. હજુ તો એમ સમજો કે 24 કલાકની તકરીબન 24 કલાકની સફરથી હાજર થયા છે. આપણે આ રેન્યુ આવ્યા નૌશાદભાઈ અને તરત જ રાતના પ્રોગ્રામમાં લબ્બેક કહે. આ વાક્યન કાબિલે દાદ છે. આટલો થાકોડો, આટલી જહેમત, પણ આપણા પાસે બીજા દિવસો એકે ફ્રી નહોતા. બધાએ ઓક્યુપે છે અને સોમવારના નૌશાદભાઈ પાછા જાય છે. તો આ તકે એમનો ઇસ્તેકબાલ કરતા હું એમને વેલકમ, ભલે પધાર્યા કહું છું અને દુઆ કરું છું ખુદાવંદે કરીમ એમને સલામત બી રાખે અને એમના મિશનમાં, જે આ ખાસ મિશન, જે એક ચેલેન્જ છે આ જમાનાના 21મી સદીનું ચેલેન્જ, એક દેફી છે, એની ઉપર પોતે એકદમ વિચારીને કામને આગળ વધારે છે. ખુદા એમાં એમને કામયાબી અતા કરે. હાજી નૌશાદભાઈ, તમારો હું શુક્રગુજાર છું. હુસૈની મદ્રેસા તરફથી તેમજ અમારો CSM જે સંસ્થા છે એમના તરફથી ઘણો આભારી છું. અલહાજ નૌશાદભાઈને પહેચાનવા માટે અગર જો હું એની બાયોગ્રાફી બયાન કરીશ તો બહુ ટાઈમ નીકળી જશે. ટૂંકમાં એટલું સમજજો કે એનો અનુભવ એકદમ બેશુમાર છે. એણે બિર્મિંગહામમાં મદ્રેસાની સ્થાપના કરી. 20 વર્ષ સુધી એણે ખાસ 11 વર્ષથી લઈ અને 16 વર્ષ સુધીના બચ્ચાઓનો પોતાનો મદ્રેસો ખાસ ચલાવેલ છે. donc 20 ans d'expérience એની અંદર. ત્યાર પછી એમ લેખો કે ઇસ્લામિક એડ્યુકેશન બોર્ડના પોતે મેમ્બર રહી ચૂક્યા છે, જેમાં તકરીબન 7 વર્ષ એમણે સેવા આપી છે. અને આ જે કામ આપણી સમક્ષ એમણે પ્રેઝન્ટે કરવું છે, મદ્રેસા સેન્ટર ઓફ એક્સેલન્સ, આની અંદર આજે 5 વર્ષ થયા પોતે એમના હેડ બની, એમના ચેરમેન બની, એમનું કામ, એમનું સુકાન સંભાળી અને આ કામને આગળ વધારી રહ્યા છે. એટલું બસ ટૂંકમાં કહીશ કે નૌશાદભાઈને મદ્રેસા પ્રત્યે એકદમ દિલચસ્પ છે, એકદમ લાગણી છે. આપણી જબાનમાં આપણે કહીએ એટલો પાસ્યો છે. અને ઇન્સાનની જ્યારે પાસ્યો હોય તો એ કામમાં બેશક રેસિત હોય જ, એમાં કાંઈ શક નથી. ખાસ કરીને આવું અઝીમ કામ. એટલે આજે આપણે ખુશનસીબ છે કે આપણે ત્યાં પોતે પધાર્યા છે આ મિટિંગના બાને. પણ આ મિટિંગના બાને આપણે ત્યાં આવી અને ખાસ મદ્રેસાના કામ માટે એકદમ પોતે તૈયાર છે, પોતાનો પૂરતો ટાઈમ આપવાને. આજે જ નહીં પણ આ જે દિવસો પોતે છે, ઇન્શાલ્લાહ કહેશે આપણને કાંઈ પણ જરૂરત હોય, કાંઈ બી સવાલ હોય તો પોતે હાજર છે. ફિલિપિનમાં ઉતરેલા છે અને રૂમ નંબર 505 એમનું છે. તો ઇન્શાલ્લાહ વિના સંકોચે યાને sans hésiter તમે એનો ફાયદો, એનાથી કાંઈ પણ ફાયદો ઉઠાવવો હોય તો ઉઠાવી શકશો. અને તમે લોકો અહીંયા હાજર થયા છો તો આ મોકે ખાસ કરીને આપણા ટીચરો સૌથી યાને દૂરથી પધારેલા છે, માશાલ્લાહ. અને તમે લોકો અહીંયા આવ્યા છો તો હું CSM અને હુસૈની મદ્રેસા તરફથી તમારો પણ શુક્રિયા અદા કરું છું. તમે પ્રોફેસર લોકો જે જહેમત ઉઠાવેલ છે એમનો અજર ખુદા તમને ઇન્શાલ્લાહ દુનિયા અને આખિરતમાં ઇનાયત કરે. અને વધુ નહીં લંબાવતા, મને એમ લાગે છે અલહાજ નૌશાદભાઈ, હું આ માઇકને તમને સોંપતા આપણે સાથે મળીને એક અવાજે બલંદથી સલવાત પડીએ. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. તમે રાખો બસ હતું. હવે મારું મકસદ આજનું છે કે સૌથી પહેલાં તો હું તમને બહુ જલ્દી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની થ્રુ લઈ જઈશ કે હમણાં સુધી MCE મદ્રેસા સેન્ટર ઓફ એક્સલન્સનું કામ ક્યાં સુધી પહોંચી ગયું છે અને પછી આગળ હવે આપણે ક્યાં લઈ જવાનું છે. તો એમાં તમારા લોકોની બહુ જ જરૂરિયાત પડશે અને હું સમજાવીશ કે શું આપણા હવે ઓબ્જેક્ટિવ છે હમણાંથી નેક્સ્ટ 3-4 વર્ષ સુધી. તો એનામાં મને જોશે કે આપણે જરાક ઇન્ટરેક્ટ કરીએ, આપણે સાથે
વાતો કરીએ. હું પ્રેઝન્ટ નહીં કરું બધું, કારણ કે મારા કરતાં વધારે એક્સપર્ટ તો તમે બધા છો. એટલે મને તમારા પાસેથી બસ સાંભળવું છે, તમારા પાસેથી બી શીખવું છે. તો સૌથી પ્રથમ તો મદ્રેસા સેન્ટર ઓફ એક્સલન્સ, અહીંયા કોણ છે જેને મદ્રેસા સેન્ટર ઓફ એક્સલન્સનું એને કાંઈ સાંભળ્યું નથી કોઈ દિવસ? તમે સાચી વાત કરી દો, તમે હાથ ઊંચો કરશો તો વેરી ગુડ, વેરી ગુડ. અહીંયા છે 2-3 જણા. હવે ઘણી બાજુ તો એનાથી પણ વધારે હોય છે, કારણ કે આ મદ્રેસા સેન્ટર ઓફ એક્સલન્સનું કામ જે થઈ રહ્યું છે એ ઘણા ફેરે એને એટલી બધી પબ્લિસિટી નથી મળતી, અને એના અનેક કારણો હોય છે. પણ હવે જે કામ જે કરવાનું છે એનાથી કોઈ મદ્રેસા ખાલી નહીં રહે કે જ્યાં એવો ટીચર હોય કે જેને ખબર ના હોય કે મદ્રેસા સેન્ટર ઓફ એક્સલન્સ શું કામ કરી રહ્યું છે. તો મદ્રેસા સેન્ટર ઓફ એક્સલન્સનું બેકગ્રાઉન્ડ એ છે કે 5-1 વર્ષ પહેલાં દુબઈમાં એક રિટ્રીટ રાખવામાં આવેલી. એમાં દુનિયાભરના મદ્રસાઓને ભેગા કરવામાં આવ્યા, અને તે વર્લ્ડ ફેડરેશને એમાં એને બધાને બોલાવ્યું, અને એમાંથી 3 દિવસ સુધી ચર્ચા થઈ કે મદ્રેસામાં શું ચેલેન્જીસ છે, શું પ્રોબ્લેમ્સ છે, અને આપણે એ પ્રોબ્લેમને આપણે કેવી રીતના આપણે ટેકલ કરી શકીએ. હવે એનું કારણ એ હતું કે મદ્રસાઓ પાસેથી ઘણી બધી કમ્પ્લેન આવતી હતી કે અમને ખબર નથી કે આ કરિક્યુલમ ક્યું વાપરવાનું, સિલેબસ ક્યું આપણને વાપરવાનું છે. અમે બધા જુદું પોતપોતાનું કરીએ છીએ. અમારા ટીચરોને કાંઈ ટ્રેનિંગનો કાંઈ બંદોબસ્ત નથી થતો, અને અમને કોઈ જાતનું અમારે મદ્રેસાને કોઈ બહારથી કોઈ ચેકિંગ કરવા નથી આવતું. તો એ બધી કમ્પ્લેન આવવા નથી. તો એના માટે આપણે આ એક રિટ્રીટ રાખી, અને એમાં ઘણા બધા 3 દિવસ સુધી બહુ ચર્ચા થઈ, અને એમાં આપણે બહારના સ્કોલર્સોને બધાને બોલાવ્યા હતા, શેખોને બોલાવ્યા હતા, અને એમાંથી નતીજો એ નીકળ્યો કે આપણે આ જેટલી બધી કમ્પ્લેન તો નહીં પણ ચેલેન્જીસ છે, એ ચેલેન્જીસને આપણે જો બોક્સીસમાં નાખીએ તો 4 બોક્સમાં આપણે નાખી શકીએ આ બધા ચેલેન્જીસ, ને બધા મદ્રેસામાં સેમ ચેલેન્જીસ છે. તો એના માટે પછી નક્કી કરવામાં આવ્યું કે હવે વર્લ્ડ ફેડરેશન એની જિમ્મેદારી લઈ લે, અને વર્લ્ડ ફેડરેશનની નીચે એક ઓર્ગેનાઇઝેશન, એક સ્ટ્રક્ચર બનાવવામાં આવે. તો એ સ્ટ્રક્ચરનું નામ રાખવામાં આવ્યું મદ્રેસા સેન્ટર ઓફ એક્સલન્સ. હવે આપણે ખબર છે મદ્રેસા સેન્ટર ઓફ એક્સલન્સમાં કાંઈ બી તમે ઓર્ગેનાઇઝેશન શરૂ કરો, અથવા તો કોઈ બિઝનેસ શરૂ કરો, અથવા તો કોઈ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરો, તો બધી ઇન્સ્ટિટ્યૂટ હોય કે કોઈ યુનિવર્સિટી હોય, કોઈ સ્કૂલ હોય, તો એ લોકો પાસે એક જાતનું વિઝન હોવું જોઈએ કે લોંગ ટર્મ એ લોકોને લાંબે દોરે શું ક્યાં પહોંચવું છે એ લોકોનું. તો એક વિઝન હોવું જોઈએ, ને પછી એ વિઝન કેવી રીતના આપણે એ વિઝન તરફ ઉપર ચાલી શકીએ, અને જે વિઝન છે ત્યાં આપણે પહોંચી શકીએ. તો એ એને મિશન કહે છે. તો મદ્રેસા સેન્ટર ઓફ એક્સલન્સનું વિઝન નક્કી કરવામાં આવ્યું નર્ચરિંગ પાયટી. હવે તમે મને કહો, હું તમને કહું, અમે આ ઇંગ્લિશનું છે મને ખબર છે, પણ તમે ટ્રાન્સલેટ કરી આપો કે આનું ગુજરાતીમાં શું ટ્રાન્સલેશન થાય. અને પાયટી તો નોર્મલી બધા તકવા વાપરે છે, પણ હા. તો હવે નર્ચરિંગનું તમે શું શબ્દ વાપરો? હા, ખાવાનું વાપરો. હા, બીજું કાંઈ હા, એ એક મિનિટ થાય. બીજું કાંઈ મતલબ તમે મને કહી શકો શું થાય? કારણ કે નર્ચર, તમારી વાત સાચી છે, નર્ચર છે ને જુદી જુદી રીતે વપરાય છે. મસલન તમે બચ્ચાઓને તમે જો મોટા કરો અને તમને જોતું હોય કે મને જોઈશે
કે આ બચ્ચો ડૉક્ટર બને, તો તમે જે એની જે કેળવણી કરશો, તમે એને જે શિક્ષણ આપશો, એને જે કોર્સ કરાવશો, તો એ તમે એને નર્ચર કરો છો, કે તમે એને નર્ચર કરીને તમે એ દરજ્જા સુધી લઈ આવો કે જ્યાં એ ડૉક્ટર બની શકે. તો અહીંયા આપણે નર્ચર કરવું છે કે આપણે બચ્ચાઓને આપણે તકવાને આપણે પરવરિશ કરીએ બરાબર. અને હવે મિશન તો કેવી રીતે આપણે કરીએ, તો એ આપણી પાસે તો અલ્લાહનો ફઝલ કરમથી આપણી પાસે બહુ એક સીધો રસ્તો આપણને દેવામાં આવ્યો છે, અને એ છે કે આ તમે એવું માહોલ બનાવો, તમે એવું શિક્ષણ આપો કે જે એના બે વસ્તુ ઉપર રિલાય કરતું હોય. એક તો કુરાન મજીદ, અને બીજું કે અહલુલ બૈતના ભાષણો, અહલુલ બૈતની હદીસો અને અહલુલ બૈતના નકશે કદમે આપણે ચાલવાનું હોય. તો આ જે ફાઉન્ડેશન છે મદ્રસા સેન્ટર ઓફ એક્સલન્સ, એને આપણે મદ્દેનજર રાખીએ છીએ. તો જે પણ કામ થાય છે એ આપણે આના ઉપર જ ફોકસ કરીએ છીએ. હવે આ જે સ્ટ્રક્ચરની મેં વાત કરી, તો એ આ હતું સ્ટ્રક્ચર કે એક સેન્ટ્રલ બોડી હોય જે વર્લ્ડ ફેડરેશન, જેના નીચે આ કામ શરૂ થાય અને પછી આખી દુનિયાભરમાં એ ફેલાવવામાં આવે. ત્યાર પછી મેં તમને કીધું કે આ 4 બોક્સમાં આપણે નાખી શકીએ. તો આ જે 4 બોક્સ આપણે ફાઇન રીતે જિગ્સો પઝલમાં આપણે રિપ્રેઝન્ટ કર્યું છે. તો એક તો છે જે કરિક્યુલમ ડેવલપમેન્ટ. મેં તમને કીધું કે હમણાં સુધી જે પ્રોબ્લેમ હતું કે બધાય પોતપોતાનું કરિક્યુલમ કરે છે, અને એ કરિક્યુલમમાં ઘણા ફેર અમુક વસ્તુઓ નાખવામાં નથી આવતી, અમુક વસ્તુઓ નાખવામાં આવે છે જે જરૂરી નથી હોતી. અને બીજું કે કરિક્યુલમ પછી વર્ષો સુધી ને સેમ રીતે પ્રેઝન્ટ કરવામાં આવે. તો હવે આપણે જેમ જમાનો એટલો ફાસ્ટ આગળ વધે છે કે જરૂરી છે કે આપણે બચ્ચાઓને હવે જુદી રીતે આપણે શીખવાડીએ ને, કારણ કે એ લોકોને આપણે તમે જે હું તો 20-50 વર્ષ નહીં, પણ હું તો 10 વર્ષ પહેલાની પણ વાત કરું કે 10 વર્ષ બચ્ચાઓ જે રીતે શીખતા હતા એ રીતે તમે હવે ના શીખવાડી શકો. હવે તમને જુદી રીતે લોકોને શીખવાડવાનું હોય, તો એનું આખું પ્રેઝન્ટેશન ને બધું જુદું હોવું જોઈએ. તો એક છે કરિક્યુલમ. બીજું એ કરિક્યુલમ આખી દુનિયાભરમાં જો એક જ કરિક્યુલમ હોય તો એના ફાયદાઓ ઘણા છે. તમને શું લાગે છે, શું ફાયદાઓ છે જો એક જ કરિક્યુલમ હોય બધા મદ્રેસામાં? બિલકુલ. આ જે ટ્રાન્સફરેબિલિટી છે ને, જે ટ્રાન્સફર તમે આજકાલ હવે દુનિયા નાની થઈ ગઈ છે સાહેબ, અહીંયાથી વાં બધા માણસો ટ્રાવેલ બહુ કરે છે, ને ટ્રાવેલ નહીં પણ ઘણા ફેર એ લોકોનું દેશ પણ બદલાવી નાખે છે. તો એવી રીતના બચાવ અહીંયાથી વાં ને ખાલી જુદી કન્ટ્રીઝમાં નહીં પણ સેમ કન્ટ્રીમાં પણ હવે બર્મિંગહામથી ઘણા લંડન જાય છે, લંડનથી બર્મિંગહામ આવે, એવી રીતના. તો બધા માટે આપણે સેમ કરિક્યુલમ હોય તો એ લોકોને નવેસરથી ક્યાંય શરૂ કરવાની જરૂર ના હોય. બીજું કન્સિસ્ટન્સનો એ છે કે યુનિફોર્મ કરિક્યુલમ હોય તો જેને પણ કાંઈ સજેશન્સ આપવા હોય, જેને પણ કાંઈ ફેરફાર કરવું હોય, જેને કાંઈ એ લોકોનું ઓપિનિયન આપવું હોય, તો એ લોકો એક જ બાજુ એ લોકો આપી દે. પછી એ લોકોને ખબર હોય કે આ એક બાજુ બધું કામ થઈ જશે, બધું જુદી જુદી બાજુ જવાની જરૂર નથી. અને બીજું એ કે આ જે કરિક્યુલમ હશે ને એ કરિક્યુલમ ફિક્સ નથી, કે એ નહીં કે હવે આપણે હમણાં જે કરિક્યુલમ આપણે કાઢશું એ હવે 25 વર્ષ સુધી ચાલશે. નહીં, આપણે કરિક્યુલમને એવરી 3 થી 5 વર્ષ એને પાછું રિવ્યૂ કરવું જોઈએ. અને એ રિવ્યૂ કરવા બાદ આપણને ખબર પડે કે આ કેટલું કામ આવી ગયું છે, કે એમાં ફેરફાર કરવાની જરૂર છે, કેટલું ઉમેરો કરવાનો જરૂર છે, કેટલું ઘટાડો કરવાનો જરૂર છે. તો એને ઇંગ્લિશમાં કહે છે ઇવોલ્વિંગ કરિક્યુલમ.
તો એ કરિક્યુલમના બારેમાં. પછી ટીચરની ટ્રેનિંગના બારેમાં, તો એને ટીચર ડેવલપમેન્ટ, તો એ હું તમને જરાક શોર્ટમાં કહી દઈશ હમણાં, એની સ્લાઇડ આવશે ત્યારે. ત્રીજું છે લર્નિંગ રિસોર્સિસ. હવે તમે કરિક્યુલમ બનાવો, તમે લેસન બનાવો, તો તમને સાથે સાથે ટીચરો માટે એવા રિસોર્સિસ હોવા જોઈએ કે એ લોકો પછી એ વાપરી શકે, અને એ લોકોને એક્ટિવિટીઝ હોય, ઘણા પાવર પોઈન્ટ હોય, ઘણા સ્ટોરીઝ હોય, એ બધી વસ્તુઓ રિસોર્સિસમાં આવી જાય. તો એના માટે એક જુદું સેક્શન. અને અંતમાં જે ચોથું સેક્શન છે એ અસેસમેન્ટ એન્ડ ઇવેલ્યુએશન. હવે તમને ખબર છે અહીંયા પણ થતું હશે કે સ્કૂલોમાં બહારથી ઇન્સ્પેક્ટરો આવે છે અને એ લોકો જોઈ કે એ લોકોનું સ્ટાન્ડર્ડ કેટલું છે ને એ પ્રમાણે પછી એ લોકો રિપોર્ટ આપે. હવે ઇંગ્લેન્ડમાં તો બહુ જ ઓલું છે, બહુ જ જરૂરી છે. અને એ લોકો જ્યારે રિપોર્ટ આપે એટલે એ રિપોર્ટ ઉપર પછી અમલ કરવું વ્યાજબી હોય છે, કમ્પલસરી હોય છે. અને સ્કૂલોને જો એના ઉપર અમલ ના કરે તો એ લોકોને પછી એટલે સુધી કે એ લોકો ખરેખર બંધ પણ કરી નાખે છે સ્કૂલો. તો એ પણ બહુ જરૂરી છે કે આપણે એ લોકોને અસેસ કરીએ કે કયા લેવલ ઉપર છે. હવે આપણે એના ઇન્સ્પેક્શન નથી કરવું, પણ આપણે એ લોકોને ધીમેથી એ લોકોને આપણે ડિવેલપ કરવું છે. એટલે આપણે જઈએ, આપણે એ લોકોને જોઈએ કે એ લોકો સ્ટાન્ડર્ડ્સ એ લોકોના શું છે, ક્યાં એ લોકોને જરૂરી છે, ક્યાં એ લોકોને આપણે હેલ્પ કરી શકીએ. તો એના ઉપર પછી એક રિપોર્ટ થાય, એ લોકો સાથે, ટીચરો સાથે, મેનેજમેન્ટ સાથે ડિસ્કશન થાય અને પછી કામકાજ આગળ વધે. તો આ જે 4 મેઇન એરિયા છે. હવે કરિક્યુલમનું મેં જેમ તમને કીધું, કરિક્યુલમના બારામાં હું તમને વધારે કહીશ, પણ હું હવે જરાક ટીચર ડેવલપર ઉપર કરિક્યુલમમાં પાછા આવીશ, કારણ કે એ મને લાગે છે તમને સૌથી વધારે એમાં દિલચસ્પી આવશે. આ ટીચર ડેવલપમેન્ટમાં આપણે હમણાં સુધી MCE 2 પ્રોગ્રામ તો શરૂ કરી દીધા છે. એક છે ન્યુરો સાયકોલોજી ઇન ધ મદ્રેસા. ન્યુરો સાયકોલોજીનું કોર્સ અહીંયા થઈ ગયું છે કે નથી થયું? નથી થયું. હા, ઓલું TSP થઈ ગયું છે. ઓકે. તો ન્યુરો સાયકોલોજીમાં શું છે કે હમણાં સુધી એમ અને ખાલી મદ્રસાની જ વાત નથી, સ્કૂલોમાં પણ બચ્ચાઓને જ્યારે ટીચરો શીખવાડતા હતા તો એ લોકો બધાય બચ્ચાઓને એક જ નજરથી જોતા હતા અને એ લોકો કહેતા હતા કે આ બધા બચ્ચાઓને સેમ મેથડથી, સેમ સ્ટાઇલથી આપણે લોકોને શીખવાડવું જોઈએ. હવે એમાં શું થતું હતું કે બચ્ચાઓનું માઇન્ડ જુદી જુદી રીતે કામ કરે છે. જેમ માણસોનું, ઇન્સાનનું મગજ બધાનું, બે માણસો કોઈ દિવસ સરખી રીતે સેમ રીતે થિંક નહીં કરે. તો બચ્ચાઓનો પણ એમ જ. હવે બચ્ચાઓને જરાક વધારે નોટિસેબલ હોય, કારણ કે બચ્ચાઓને જો કાંઈક વસ્તુ બોર્ડિંગ લાગશે અથવા તો એ લોકોને કાંઈ લેસનમાં મજા નહીં આવે તો એ લોકો તરત દેખાડી દેશે. આપણે તો હવે સમજીને આપણે ચૂપ થઈને બેસી જાય. મજલિસમાં આપણને સમજ પડતી હોય કે ના પડતી હોય આપણે બેસવાનું જ હોય, પણ બચ્ચાઓ એવી રીતના નહીં કરે. બચ્ચાઓ તો તરત આપણને દેખાડી દેશે.